નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ભાજપ સંગઠનો દ્વારા ડાંગ જિલ્લામાં પણ 2024 સદસ્યતા અભિયાનનો પ્રારંભ। 4 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ અને પત્રકાર પરિષદ યોજવાનું આયોજન હતું, જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ આ અભિયાનનો શુભારંભ થતા તમામ હોદ્દેદારોને તથા તમામ બૂથો પર ઓછામાં ઓછા 100 પ્રાથમિક સભ્યો બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી। અંતે મહામંત્રી અને અભિયાનના સંયોજક હરિરામભાઈ સાવંતે નમો એપ ભાજપ વેબસાઇટ, મિસ કોલ તથા ઓફલાઈન ફોર્મ દ્વારા વધુમાં વધુ સભ્યો ભાજપ સાથે જોડાય તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લામાં સંભવિત 1 લાખના લક્ષ્યાંક સામે હવે તમામ બૂથ સુધી નક્કર આયોજન કરી વધુમાં વધુ સભ્યો પાર્ટી સાથે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। इंडिया 24 न्यूज़ रिपोर्टर सुशील पवार, डांग। भारतीय जनता पार्टीना संविधान प्रमाणे समग्र देशनी अंदर सदस्यता अभियान 2024 शुभारंभ 1 सप्टेम्बरना रोज आदरणीय नरेन्द्रभाई मोदीना सभ्यपद बनवाथी शुरू करवामां आव्यो। 3 तारीखे गुजरात प्रदेशना अध्यक्ष पाटील साहेब अने मुख्यमंत्रीश्रीना हस्तक ए सभ्य बनाववा माटेनुं लॉन्चिंग प्रदेश लेवले थयुं અને આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરમાં આ સદસ્યતા અભિયાન 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ આ ડાંગ જિલ્લાનું સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ ને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં તમામ જવાબદાર કાર્યકર્તાને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ લક્ષ્યાંક જે ડાંગ જિલ્લાનો 1 લાખનો સભ્ય બનાવવાનો છે એ માટેનું આગોતરું આયોજન કરીને એમને વાકેફ કરવામાં આવ્યું।